મચ્છેન્દ્રનાથ નવનાથમાં મારા ફેવરિટ છે, પર્સનલી ફેવરિટ બે નાથ, જે આમ તો બધા નાથ એક સમાન જ છે, પણ એક ઉદયનાથ અને એક મચ્છેન્દ્રનાથ. ઉદયનાથ પાર્વતીજી, જેને સ્વયં તપસ્યા કરી અને શિવને પ્રાપ્ત કર્યા હતા. ઘણા જન્મ લેવા પડ્યા. જે શિવના ગળામાં મુંડમાલા છે ને, એ પાર્વતીજીના મુંડ છે, તો એટલા જન્મ લીધા ત્યારે એ અમર થઈ શક્યા, કેમ કે શિવનું આયુષ્ય અને મનુષ્યનું આયુષ્ય. તો મનુષ્ય તરીકે અમરત્વ પ્રાપ્ત કરી અને શિવને ધારણ કરનારા એક ફિમેલ તો એ પાર્વતી. તો એ નાતે એ પાર્વતીજીનું નામ જ ઉદયનાથ, એટલે મને એ પણ પ્રિય. હું પોતે એક જોગણ છું એટલે પર્સનલ થોડું એવું વધારે. પછી મચ્છેન્દ્રનાથ, એમના વિશે અનેક કથાઓ છે. આપણે ત્યાં છે ને કઈ તારીખે બર્થડે ઉજવવો એની બહુ ફિકર નથી કરતા. જીવન કેવું જીવી ગયા એની ફિકર જાજી કરીએ છીએ. આપણે જન્મનો ઉત્સવ નથી મનાવતા, મૃત્યુનો ઉત્સવ ઉજવી શકાય ને એવું જીવન જીવવું એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મારા મર્યા પછી મારી આગળની પેઢી યાદ કરે એવું હું જીવી જાઉં. તો આપણી પાસે બધાના જન્મની એક્ઝેક્ટ ડેટ નથી, પણ હા આપણી પાસે એમનું આપેલું જ્ઞાન છે જે આજ પણ કામમાં છે. આજ પણ જો જીવનમાં ઉતારો તો એટલું જ ઉપયોગી છે. મચ્છેન્દ્રનાથજીની ઉત્પત્તિ કથા બે મત એવા છે કે ભાઈ મત્સ્યના પેટમાંથી ઉત્પન્ન થયા છે અને ઇન્દ્રના વીર્યથી. તો મત્સ્ય ઇન્દ્ર એટલે મત્સ્યેન્દ્ર નામ છે. એક કથા એવી છે કે જે તે સમયે એક બાળકને પાણીમાં વહેતું મૂકી દેવામાં આવ્યું હતું. માછીમાર પાસે એ બાળક મળ્યું અને એને એનો ઉછેર કરીને મોટું કર્યું. એનું નામ મત્સ્યેન્દ્ર પાડ્યું, કેમ કે એમના મળવાથી એ માછીમારના ઘરમાં ખૂબ બરકત થઈ હતી અને ખૂબ ધન ધાન્ય પામ્યા. તો એનું નામ મત્સ્ય ઇન્દ્ર પાડી દીધું હતું, મત્સ્યેન્દ્ર. એમનું એક નામ છે મેઘનાથ. એમનું બૌદ્ધ ધર્મની વજ્રાયન શાખા છે, એની અંદર એનું નામ છે અવલોકિતનાથ. અને તિબ્બતમાં પણ મચ્છેન્દ્રનાથજી પૂજાય છે, બૌદ્ધ ધર્મમાં પણ. બરાબર, એટલું વર્સેટાઇલ સાધુ હતા કે એને એક ને એવી અનેક વિદ્યાઓ આપી છે. કૃષ્ણજીને સંજીવની વિદ્યા મચ્છેન્દ્રનાથજી પાસેથી મળી હતી. અર્કાય પ્રવેશની વિદ્યા હતી, તંત્રના એ માસ્ટર હતા, મેડિટેશનના એ માસ્ટર હતા. યોગમાં મચ્છેન્દ્રનાથનું એક આસન છે જે એમના નામથી જ પ્રચલિત છે, મચ્છેન્દ્રનાથ આસન. બરાબર, તો એનું જીવનકાળ દરમિયાન એને સનાતન ધર્મને ખૂબ બધું યોગદાન આપ્યું છે, પણ આપણને એની નોલેજ નથી. એમની જ એક કથા કે ભાઈ બહુ નાની અમથી વાત કે ભાઈ એમના ગુરુ કોણ છે? મચ્છેન્દ્રનાથજીના ગુરુનું નામ કોઈ કહે છે? આદિનાથ. શિવ પોતે. બરાબર, એમના શિષ્ય કોણ છે? ગોરક્ષનાથ. શિવનો અવતાર. આટલું ભાગ્યશાળી, અને અથવા તો હું કહું આટલું શક્તિશાળી કોણ હશે કે જેનો બાપય શિવ છે ને પાછો એને એનો દીકરો થઈને આવવો પડે? તો નવનાથમાં મચ્છેન્દ્રનાથ મને એટલે સૌથી પ્રિય છે કે એના પિતા પણ શિવ અને એનો દીકરો પણ શિવ. તો કેવડા શક્તિશાળી હશે. પણ અત્યારના સમયમાં એક જ કથા મચ્છેન્દ્રનાથજીને પ્રચલિત થાય છે. શું? ચેત મચ્છેન્દ્ર ગુરુ થયા, ગુરુ કરતા છેલ્લા સવાયા થયા. પણ પોસિબલ છે? થોડું વિચારો, તમારો દીકરો ગમે એટલો આગળ બને, કલેક્ટર બની જાય, કદાચ પ્રધાનમંત્રી બની જાય દેશનો, પણ રેત તમારો દીકરો જ કે બાપ થઈ જાય. તો ગુરુ ગુરુ જ રહેવાનો છે. એને ગુરુ મચ્છેન્દ્રનાથજીના ગુરુ શિવ બન્યા તો એનામાં કઈ કહે છે ને, ત્યારે શિવ એના ગુરુ બન્યા. અને પાછા એના શિષ્ય ગોરક્ષનાથ બન્યા તો એનામાં કાંઈક તો એવું હશે ને કે એના શિષ્ય ગોરક્ષનાથજી બન્યા. એમને તો ગુરુ ધારણ નહીં કરી લીધો હોય. અર્કાય પ્રવેશની વિદ્યા હતી. શંકરાચાર્ય એના ગ્રંથમાં ઉલ્લેખ કરે છે વર્ષો પહેલા એક જોગી થઈ ગયા, યોગી મચ્છેન્દ્રનાથજી. એ જેવી રીતે પરકાયા પ્રવેશ કરી અને કામરૂપ દેશ ગયા હતા, એ રીતે હું પણ પરકાયા પ્રવેશ કરવા જઈ રહ્યો છું. જેમ એના શિષ્યએ પોતાના જીવના ભોગે પણ એની કાયાની રક્ષા કરી હતી, એ રીતે તારે પણ મારી કાયાની રક્ષા કરવાની છે. આવો શંકરાચાર્યનો ઉલ્લેખ છે. તો એમને લીધેલી નોંધ છે કે એના મુખમાં આ નીકળ્યું હતું કે ભાઈ મચ્છેન્દ્રનાથ મારી પહેલા થઈ ગયા, મારી પહેલા આ વિદ્યાના એ પ્રવર્તક હતા કે જે આ દેહને સુરક્ષિત રાખી અને પોતાનો પ્રાણ બીજાના કોઈના શરીરમાં લાવી, અને જ્યાં સુધી તમારું તમે બીજા શરીરમાં છો ત્યાં સુધી તમારી જૂની કાયા છે ને એ સિક્યોર રહેવી જોઈએ, તો તમે પાછા આવી શકો. મતલબ એક નવું ઘર લીધું છે તો જૂના ઘરની દસ્તાવેજ તમારી પાસે હોય તો પાછા ગમે ત્યારે ખોલીને જઈ શકો ને ઘરમાં કે ભાઈ આ મકાન પણ મારું છે. તો એક આત્મા બે શરીરમાં જઈ શકતી અને પાછી રિટર્ન પણ થઈ શકતી. આ વિદ્યાને પરકાય પ્રવેશ કહેવાતું.